હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટીપનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો હવે ભૂલતા જ નહીં. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને બાજુમાં રહેલા હાઈપ બટનને પણ પ્રેસ કરજો, જેથી કરીને અમને અમુક પોઈન્ટ્સ મળતા રહીએ. તો મિત્રો, પહેલી ટ્રીક એ છે કે હવે તમારે ક્યારેય પાર્લરમાં પેડિક્યોર કે મેનિક્યોર કરાવવા નહીં જવું પડે. આવી રીતે તમે ઘરે કરશો ને તો પાર્લર જેવું જ રિઝલ્ટ મળશે, અને પાર્લરના ખર્ચા બચી જશે અને ટાઈમ પણ બચી જશે. એ તમને પાર્લરવાળા ક્યારેય નહીં બતાવે. તો આ ટ્રીકથી તમે ઘરે કરશો ને પેડિક્યોર, તો એકદમ સરસ તમને એનું રિઝલ્ટ મળશે. કેમ કે ઘણી વખત આપણે નેઇલ પોલિશ કરી હોય છે કે આપણા નેઇલમાં રજોટ કે માટી કે એવો ગંદા થઈ ગયા હોય છે, નેઇલ પોલિશ કાઢ્યા પછી પીળા નખ થઈ જાય છે નેઇલ, તો એ બધું જ તમને એકદમ વોશ એટલે કે ક્લીન થઈ જશે આ ટ્રીકથી. તો એમાં શું કરવાનું છે કે તમારે એક લીંબુનું ફાડ લેવાનું છે, એટલે કે અડધું લીંબુ લેવાનું છે. એમાં તમારે 1 ચમચી ખાંડનો પાવડર કે ખાંડ કાંઈ પણ હોય એ નાખી દેવાનું છે. ખાંડ હોય તો વધારે બેસ્ટ. આ રીતે અને પછી તમારે એમાં વોશિંગ સોડા નાખવાનો છે, બેકિંગ સોડા નહીં મિત્રો, વોશિંગ સોડા આવે ને એ નાખવાનો છે. આ રીતે અડધી ચમચી જેવો. અને પછી વ્હાઈટ આપણે ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ એ આપણે નાખવાની છે, અડધી ચમચી જેવી. તમે તમારે જરૂરિયાત પ્રમાણે વધઘટ કરી શકો છો આ જ સાઈઝ પ્રમાણે. અને પછી બધું જ તમારે આમાં લીંબુ ઉપર મિક્સ કરી લેવાનું છે. વોશિંગ સોડા, ખાંડ અને આપણે કોલગેટ આ રીતે મિક્સ કર્યા પછી તમારે આ રીતે જો નખ ઉપર, આંગળા ઉપર તમારે ઘસી નાખવાનું છે. દસ થી 15 મિનિટ તમારે આ રીતે રબ કરવાનું છે. એટલે તમારા નેલ જો એ પીળા જેવા થઈ ગયા હશે, તમારા નેલની આજુબાજુ જે કચરો હશે એ બધું જ તમારે રિમૂવ થઈ જશે. અને જે પાર્લરમાં પેડિક્યોરનું રિઝલ્ટ મળે છે ને, એવું જ રિઝલ્ટ તમને ઘરે બેઠા મળશે મિત્રો. તમારે 15 મિનિટ ટાઈમ આપવો પડશે અને જાત મહેનત કરવી પડશે. આ જો આવી રીતે તમારે રબ કરી લેવાનું છે. અત્યારે મેં 15 મિનિટનો ટાઈમ નથી આપ્યો, તમને ખાલી બતાવવા માટે જ કર્યું છે. તો પણ જો રિઝલ્ટ તો દેખાશે જ. પછી તમારે આવી રીતે કોઈ સ્પંજ કે પગ ધોઈ નાખવાનો છે, ઉફાળું પાણી લઈ. અને 5 મિનિટ ટાઈમ હોય ને તો તમારે પગને ઉફાળા પાણીમાં બોળી રાખવાના પહેલાં જ. પછી તમારે આ પ્રોસિજર કરવાની છે. તો મિત્રો, એકદમ સરસ તમારું રિઝલ્ટ મળશે પેડિક્યોર મેનિક્યોરનું, કે તમારે પાર્લરમાં પણ નહીં જવું પડે. જો અત્યારે મારા પગના નખ જોવો અને પગની પોઝિશન જોવો, પહેલાં કરતાં તમને એકદમ ક્લીન લાગશે છે ને મિત્રો. એકદમ નેલ પણ સરસ થઈ ગયા છે અને તમને ઘણો ડિફરન્સ પહેલાં કરતાં અત્યારે લાગતો હશે. તો આ રીતે તમારે પાર્લરમાં પૈસા બગાડવા જવાની જરૂર નથી, ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તમે એ જ ઇટ જ આ રીતે તમે ઘરે કરશો. પાર્લરવાળા તમને ક્યારેય નહીં બતાવે, પણ તમે ઘરે કરશો તો તમને રિઝલ્ટ નજર સામે દેખાશે. હવે મિત્રો, હું તમારી સાથે બીજી ટ્રીક શેર કરું છું. હવે મિત્રો, આપણે મગને આખું વર્ષ કઈ રીતે સાચવવા એનો વિડીયો પણ મેં શેર કર્યો છે તમારી સાથે સુપર મેજિક રસોઈ ચેનલમાં. મગની સિઝન હોય ત્યારે તમારે મગને એકદમ કડકડતા પાણીમાં નાખી કપડામાં પોટલું વાર લેવાનું, પછી કડકડતા પાણીમાં ડૂબાડી અને તરત જ લઈ લેવાનું. એટલે શું થશે કે એની ઉપર પ્રોટેક્શન આવી જશે અને ક્યારેય તમારા મગ બગડશે નહીં. પણ જો તમારે થોડાક મગ હોય, કિલો 2 કિલો,
તો તમારે મગને સાચવવા હોય તો શું કરવાનું, કેમ કે જે છાલવાળા કઠોળ હોય છે ને એ બગડી જ જાય છે જો તમે એને સરખા સાફ ન કર્યા હોય, કે અંદર કાંઈ પણ જો કચરો રહી ગયો હોય કે જીવાત સડેલો દાણો રહી ગયો હોય ને તો તમારા મગ બગડી જાય છે. તો એને હાઇજેનિક રીતે તમારે એને કઈ રીતે સ્ટોર કરવા ને એનો વિડીયો શેર કરું છું. તો એના માટે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી તમારે આ રીતે કોઈ પણ પેપર નેપકિન કે કપડું કાંઈ પણ તમે લઈ શકો છો અને એમાં તમારે 8 થી 10 દાણા લવિંગના નાખી દેવાના છે આ રીતે. અને પછી તમારે એને આ રીતે રોલ વાળી લેવાનો છે, એટલે કે સ્ક્વેર કે જે રીતે તમને રહેતું હોય એ પ્રમાણે તમારે આ રીતે વાળી અને ઉપર રબર બેન્ડ લગાવી દેવાનું છે આવી રીતે. એટલે લવિંગની સ્ટ્રોંગ સ્મેલથી તમારા મગમાં ક્યારેય કોઈ જાતની જીવાત નહીં પડે અને તમારા મગ બગડશે પણ નહીં. કોઈ પણ જાતની બીજી દવા મૂકવાને બદલે તમે જો આ રીતે મગને સ્ટોર કરશો ને, કિલો 2 કિલો હોય તોય કે 5-10 કિલો હોય તો 2-3 પોટલી મૂકી દેવાની. તો આ રીતે તમારે આખું વર્ષ મગમાં કોઈ જાતના કીડા નહીં પડે અને એ જીટી જ આવી જ રીતે બહાર તમારે કાચની બરણીમાં સેફ રહેશે. ટૂંકમાં એરટાઇટ બરણી રાખવાની. હવે મિત્રો તમારી સાથે ત્રીજી ટ્રીક શેર કરું છું. એમાં આપણે મોસ્ટ ઓફ સવારમાં ઘણી વખત મધનો ઉપયોગ કરતા હોઈએ છીએ ગરમ પાણી સાથે કે બાળકોને આપતા હોઈએ છીએ. તો આ રીતે તમે સાદી સ્પૂન એમ આવી રીતે સાદી સ્પૂનથી મધ લેશો ને તો મધ ચમચીમાં આ રીતે નીકળતું નથી અને સ્ટીક થઈ જાય છે આવી રીતે. તો એના માટેનો આઈડિયા શેર કરું છું. તો આવી રીતે ચમચીમાં મધ ચોંટી જાય ને તો તમારે છે ને ઘી કે તેલવાળી ચમચી કરી લેવાની અને પછી તમારે મધ લેવાનું આ રીતે ચમચીમાં. તો ઇઝીલી જુઓ, જરાય મધ ચોંટ્યું મિત્રો, જુઓ એકદમ સ્લીપ થઈ ગયું એટલે કે લપસી ગયું મધ અને ચમચી તમારી કોરી થઈ ગઈ. જુઓ છે ને, આ એક સચોટ આઈડિયા છે મિત્રો, તમારી નજર સામે જ જુઓ છે ને, એકદમ આપણી ચમચી ક્લીન થઈ ગઈ. હવે ચોથી ટ્રીક તમારી સાથે શેર કરું છું મિત્રો, કે તમારો મોબાઈલની સ્ક્રીન એકદમ ડાઘાડૂઘી થઈ ગઈ હોય, ડલનેસ આવી ગઈ હોય અને ચોમાસું હોય ને તમારે મોબાઈલમાં ક્યારેક પાણી ટચ થઈ જાય તો બગડી જાય છે. તો એના માટે તમારે શું કરવાનું ખબર છે, કે બટેટું લેવાનું છે અને એની એક સ્લાઇસ કરી લેવાની છે અને એ સ્લાઇસને તમારે આવી રીતે મોબાઈલ ઉપર ઘસી નાખવાની છે. કાંઈ કોઈ જાતનું બીજું કરવાનું નથી, આ રીતે તમારે ખાલી ઘસવાની જ છે. તમારે કોઈ કપડાની કાંઈ પાણીની શેની જરૂર નહીં રહે. તમે નવો મોબાઈલ લેવા આવીશો ને એવી સરસ તમારા મોબાઈલની સ્ક્રીન થઈ જશે. તમારે ક્યાંય પણ હો ને તો આ રીતે તમે ગાડીનો કાચ હોય ને કે આપણે એક્ટિવાનો કાચ, બાઇકનો કાચ હોય ને એને પણ તમે આ રીતે ક્લીન કરી શકો છો. પાણીની કોઈ જરૂર નહીં રહે. આ રીતે જો એકદમ ક્લીન આપણે મોબાઈલ નવો લીધો હોય ને એવી સ્ક્રીન તૈયાર થઈ જશે. કોઈ ડાઘ નહીં દેખાય કે કોઈ સ્ક્રેચ પણ નહીં દેખાય અને પાણી પણ ટચ નહીં કરે. તો મિત્રો આજે મેં જે ટ્રીક શેર કરી છે ને બધી જ ટ્રીક તમને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.